આતમ ચૂક મારી રે સુંદર સામલિયા. આતમ મનના ધની રે તમો છો, હારે દુઃખ અવર કોને જઈ કહીએ. આપની વસ્તુને આપ સંભાલો, ભવ ભટકતા રહીએ રે સુંદર સામલિયા. હું અપરાધી કાઈ નવ જાનું, હારે હું તો કૃપા વખાનું તમારી. કહે નાનો તમો સમર્થ સ્વામી, સાર કરો ને હમારી રે સુંદર સામલિયા. મારું મનડું મોયું મેવાસી રે સુંદર સામલિયા. કબ કરહો રે દયા, કામ કરો અહંકાર જ વ્યાપે. ના છૂટે આ માયા હો માધવજી, કબ કરહો રે દયા. ઉપજત બુંદર દીન તે, સોચ કબહુ નહીં પાયો. પાંચ ચોર સંગ લાગે ફિરત હે, તા સંગ જન્મ ગમાયો માધવજી. તન મન ડસ્યો રે બોરિંગ જો ભામિની, લહેરી વાર ન પાર. ગુરુ ગારુડી મિલે નહીં કબહુ, પસર્યો વિષય વિકાર હો માધવજી. કહેત કબીરા દુઃખ કહીએ, જાને કોઈ વિલારે જન. દો દીદાર વિકાર સબ દૂર કરો, તબ મેરો મન માને હો માધવજી. કબ કરહો રે દયા. બલિહારી રે ધન ધન સંતોને, જેને કૃષ્ણ ઉપર છે ધ્યાન. હારે જેને કૃષ્ણ ઉપર છે ધ્યાન, ધન ધન સંતોને. અહનિશ જેને હરિ ગુણ ગાયા, તેને 14 લોક મેમાન. હરે તેને 14 લોક મેમાન. ધન ધન સંતોને, બલિહારી રે જેને હરિ ગુણ ગાયા, તે તો તર્યા કુલ વ્યવહાર. હારે તે તો તર્યા કુલ વ્યવહાર, જેને હરિ ગુણ ગાયા. લજ્જા રે છાડીને ભક્તિ રે માડી, બધી હરિજન સાથે પ્રીત. હરે બધી હરિજન સાથે પ્રીત. ધન ધન સંતોને, બલિહારી રે સુનતા સુખ ઉપજે. જેને કૃપા શ્રી અવિનાશ, હરે જેને કૃપા શ્રી અવિનાશ. સુનતા સુખ ઉપજે. નરસૈયાચા સ્વામી એની પેર બોલ્યા, હું તો હરિજનની કરું આસ. હરે હું તો હરિજનની કરું આસ. ધન ધન સંતોને, બલિહારી રે ધન ધન સંતોને. જીરે રાત રહે જાહરે, પાછલી ખટગડી. સાધુ પુરુષને સુઈન રહેવો, નિંદરાને પરહરી સમરવા. શ્રી હરિ કૃષ્ણ તું એમ કહેવો. જીરે જોગિયા હોય તેને જોગવો પાસવા, ભોગિયા હોય તેને ભોગત જવા. વેદિયા હોય તેને વેદ સંભાળવા,
વૈષ્ણવ જન કેવલ કૃષ્ણ કહેવા. જીરે કવિ જન હોય તેને સદગ્રંથ શોધવા. દાતાર હોય તેને દાન કરવા. પતિવ્રતા નારીએ પિયુજીને પૂછવું. વચન કહે તે તો શીશ ધરવા. જીરે આપને આપના ધર્મ સંભાળવા. મન ક્રમ વચન તે મેલ ટાલી. બને નરસૈયો તમો પતિત પાવન સદા. ચરને રાખો મુને વારી વારી. જીરે રાત રહે જાગરે પાછલી ખટગડી. સાધુ પુરુષને સુઈ ન રહેવું. યદુપતિ નાથ દે મિત્ર છે તમતના. જાવો વેગે કરી કૃષ્ણ પાસે. પ્રીત પૂરવતની હેતે ધરશે હરી. મનના મનોરથ સફળ થાશે. ઘેર બાલક સહુ દુઃખ પામે બહુ. અન્નને વસ્ત્રથી રહે છે ઉના. નિધન સરજિયા પુણ્ય કીધા વિના. કર્મના દોષ તે આવી પુણ્યા. જદુપતિ જાદવો ભક્તિ વશ માધવો. કરશે કરુણા પ્રભુ દીન જાની. ગોમતી સ્નાનથી કોટી અદ નાશશે. નિરખતા કૃષ્ણને પ્રેમયાની. કૃષ્ણને હલી મલી સીધયાવો ફરી. જાનશે દુઃખ અંતર જામી. વિનંતી મનમાં ધરો આલસ પરહરો. સહાયતા શેરે નરસૈનો સ્વામી. રે યદુપતિ નાથ તે મિત્ર છે તમતના. જાવો વેગે કરી કૃષ્ણ પાસે. નારાયણનું નામ જલેતા વારે તેને તજીએ રે. મનસા વાચા કર્મ ના કરી. લક્ષ્મી વરને વરિયે રે. કુળને તજી તજીએ. જેમ તજે કચુકી સાપ રે. નારાયણનું નામ જલેતા વારે તેને તજીએ રે. પ્રથમ પિતા પ્રહલાદ તજિયા નવ તજિયું હરિનામ રે. બરસ શત્રુધને તજી જનેતા નવ તજિયા શ્રી રામ રે. ઋષિ પત્નીએ શ્રી હરિ કાજે તજિયા નિજ ભરથાર રે. તેમ તેનું કાયે ન ગયું પામી પદાર્થ ચાર રે. વ્રજવનિતા વિઠ્ઠલ ને કાજે સર્વત જીવન ચાલ્યા રે. બને નરસૈયો વૃંદાવનમાં મોહન વરસુ માલ્યા રે. નારાયણનું નામ જલેતા વારે તેને તજીએ રે. કુંજનો વિહારી રે. કુંજનો વિહારી રે. મામુને સાંભળે રે. હવે ક્યાં દેખું દીન દયાળ. મોરીડું ને બાધે રે. મોરીડું ને બાધે રે. મોહન મલ પધારે. આંગણીએ વાતો વેન રસાળ. મધુવન જાતા રે. મધુવન જાતા રે. માખણ મહી વેચવા રે. માર્ગે આવીને માગતો દાન. હાસ્ય વચન રે. હાસ્ય વચન રે. વાલો મારો સાખતો રે. બાકે મીટડાવે નવખાન. સુખ ના વિશ્રામ રે. સુખ ના વિશ્રામ રે. અમને આપતો રે. નિત્ય નિત્ય ઉત્તમ નવલાને.
નરસૈયા સ્વામી રે, નરસૈયાચા સ્વામી રે, વિના હું તો વ્યાકુળી રે, તેને મારી દુર્બળ થઈ છે દે. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના દેનમાં કોણ જાશે. 360 ગોવાળ ટોળે મળ્યા, વડો રે ગોવાળિયો કોણ થાશે. દૈતના દૈતરા ગીતના દેબરા, કઠિયેલ દૂધ તે કોણ પીશે. હરી તારો હાથિયો કાળી નાગના થયો, ભૂમિનો ભાર તે કોણ હરશે. જમુનાને તીરે ગૌધન ચરતા, મધુરસી મોરલી કોણ વાસે. બને નરસૈયો તારા ગુણ ગાઈ જવે, બોલતા બાહોળી કોણ સાસે. જીરે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના દેનમાં કોણ જાશે. આરતી શ્રી જગન્નાથ મંગલા કરી, પરસ ચરના વિદયા બધા હરી. ગણન ગણન ઘંટ બાજે બેન બંસરી, બાજત મૃદંગ તાલ નાદ ખંજરી. દીપક જ્યોત જગમગે શ્રી કંચનાપુરી, નવબાતી અગર તેલ પાવક જરી. ઇન્દ્ર દમન સિંધુ ગાજે રોયની ખડા, મારકંડ શેત ગંગા આનંદ ભરા. એક નામ તીન લોક 14 ભુવન સંચરાચરી, રોમ રોમ રંકાર કાહે સુડરે. ગરુડ ખંભ સિંધુ પોર જાતરા ભરી, હીરા માનેક મોતી પના જ્યોત કી જળી. રતન સિંહાસન આ બિરાજે બેત કી છડી, 56 ભોગ નીત લાગે હોત હરી હરી. સુર નર મુનિ દ્વારે ટાળે બ્રહ્મા વેદ ચરી, ધન્ય ધન્ય રાગો સિયાજ કી ગળી. ધન્ય ધન્ય રાગો સિયાજ કી ગળી. શ્રી રામ મંત્ર આરતી કીજે, શંકર સંકાદિક આદય રંગ બીજે. હિદે તાલ બિમલ બોધ પંચબાતી જારી, તન મન નીત પરો હરો તો આય વેદ વારી. અખંડ જ્યોત વિમલ મોદ બહે દીન રાતી, આરતી રઘુનાથજી કે કીજે પરવતી. कहत कबीर समझ धीर ऐसे लौलाए, चरण टेक रघुनाथ जाके निज सद पाए. श्री राम मंत्र आरती कीजे, शंकर संकादिक आदय रंग बीजे. राम कबीर. कृष्ण जी कहता उठो रे पानी, कृष्ण जी ना नाम विना मिथ्या रे वाणी. पर्वते उठीने लीजे कृष्ण जी नु नाम, कृष्ण जी वासुरुळु गोकुलियो गाम. कृष्ण जी माता रे हमारे, कृष्ण जी तात सगाने सहोदर मारे, कृष्ण जी बात. कृष्ण जी मामो मार्यो मासी सौहारी, પોતાના જાનીને હરિયે મુગતિ આપી. કૃષ્ણજીએ અજામિલ તાર્યો, મહા હું તો પાપી. એક કોલીએ કૌતુક કીધું, તેને અચલ પદવી આપી. કૃષ્ણજીએ ગુણકા તારી અહલ્યા ઓધારી, કૃષ્ણજીના નામ ઉપર જાઓ બલિહારી. દાસલડ બને રે હરિની ભગતી જાની, મહેતા નરસૈના સ્વામીની બોલો અમૃત વાણી. कृष्ण जी कहता उठो रे प्राणी.
સાદ કરે જશોદામાં વળી સુતા જાગો દયાળ સેના જાગો મારા નાથજી તમને આવડી શિયાલ જમુના તીર રળિયા મના શબ્દ કોકિલા કરી રહ્યા થયો પ્રાંત સકાળ મૈડા મૈયારી ઘૂમી રહ્યા છોરું કરે રે કલોલ જુમના તીર રળિયા મના જશોદા જગાવે માવને સુતા જાગો ને તાત સૂરજ ઉગે ને પંખી સ્વર કરે ફાટ્યો પોહો પ્રભાત જમુના તીર રળિયા મના આડસ મરડીને કૃષ્ણજી ઉઠિયા આવ્યા રંગ મહોર દાતન આલો જશોદા માવડી મારે થાય છે વાર જમુના તીર રળિયા મના સોના જરી જમુના જલ ભરી આવેર દાતન સાર દાતન આલુ દીના નાથને મુખલું વારુમાલ જમુના તીર રળિયા મના દાતન કરીને કૃષ્ણ ઉઠિયા દૂધ આલો જશોદા માય કરમે દોની ને ખભે દામનું જશોદા દોવાને જાય જમુના તીર રળિયા મના વાછરડા વાડે ગોવાળીઓ જશોદા દોએ છે ગાય સોના વાડકા દૂધે ભર્યા માહી સાકર સાર જમુના તીર રળિયા મના દૂધડા પાવું દીના નાથને હૈડા ટાળા તાય રોટલી આલુ હરિના હાથમાં માહી માખન સાર જમુના તીર રળિયા મના સોના રૂપા કેરી કાસકી ચૌવા ચંદન સાર ચોટી ગુથું દીના નાથની વેન મોટેરી થાય જમુના તીર રળિયા મના પૂરી તરુમ સુરની શીરો સુગંધદાર અથાના મંગાવું વિધ વિધના ભોજન કરો ભગવાન જમુના તીર રળિયા મના તરત નાતાવ્યા દૂધ તૈયાર છે દહીં દૂધ માખન સાર કપૂરે ઉતારું હરિની આરતી આરતી ઉતારે બ્રિજનાર જમુના તીર રળિયા મના ભોજન કરવા કૃષ્ણ ઉઠિયા આચમને આલો મારી માય સોના જરી જમના જલ ભરી આચમન લો ને દયાળ જમુના તીર રળિયા મના ભોજન કરીને કૃષ્ણ ઉઠિયા મુખવાસ આપો નંદજી તાત લવિંગ સોપારીને એલચી પાન બીડા બે ચાર જમુના તીર રળિયા મના માલને આવી મધુવનથી લાવી ચોસર હાર ફૂલ ભરાવું હરિને અંબોડે મોહી ગોકુળની બ્રિજનાર જમુના તીર રળિયા મના ચરણે મેલું તારો ચાબખો ડગલો પેરો દીનાનાથ ગજવે ગાલું બદામ પીસતા શેરડી દાળ મદ્રાસ જમુના તીર રળિયા મના
ચરણે મેલું તારી પાવડી, મોજા પેરો મહારાજ, હાથમાં આલું લાલ લાકડી. ગાયો છોડો દીનાનાથ, જમુનાના તીર રળિયા મના. જશોદાએ મૈરા બોલોવિયા, આશીઓ દારી રાત. બલભદ્ર વાછરડા બાદશે, ગાયો છોડો મહારાજ, જમુનાના તીર રળિયા મના. ગાયો ચારવા હું તો નહીં જાઉં, ઓ જશોદાજી માત, જમુનાના જલ છે બિયામના. સાથે મોકલો સુદામા તાત, જમુનાના તીર રળિયા મના. કદમ ચડીને જંપલાવ્યા, બેઠા સાત પાતાળ. કૃષ્ણ એ કાળી નાગનાથીઓ, ત્યારે કોણ હતું પાસ, જમુનાના તીર રળિયા મના. ગાયો ચારવા હું તો નહીં જાઉં, ઓ જશોદાજી માત, કાલિંદ્રીના જલ છે બિયામના. મોકલો બલભદ્ર બાત, જમુનાના તીર રળિયા મના. કરથી ગોવર્ધન કર ગયો, ત્યારે કોણ હતું સાથ, ટચલી આંગળી ઉપર રાખીયો, ત્યારે કોણ હતું સાથ, જમુનાના તીર રળિયા મના. કાલિંદ્રીમાં જંપલાવ્યા, નાથ્યો કાળી નાગ, નાગનાથીને તમે સંચર્યા. તમને શું કરે જમુનાના તીર રળિયા મના. ગોકુળ રાખ્યું રે લંતુ રે, ત્યારે કોણ હતું સાથ, બ્રહ્મા વાછરડા હરી ગયા, ત્યારે કોણ હતું સાથ, જમુનાના તીર રળિયા મના. નવા નિપજાવ્યા તેટલા, કોઈએ ન જાની વાત, બ્રહ્મા આવીને ચરણે નમ્યા. વાછરડા આલ્યા દીનાનાથ, જમુનાના તીર રળિયા મના. જમુનાને તીરે જઈ ઉભા, મુખ મુરલીની ટે, વનમાં વગાડે રૂડી વાસલડી. ગોપી સૌ કીધો ઘેર, જમુનાના તીર રળિયા મના. ગાયો ચારીને કૃષ્ણ આવ્યા, ઓ જશોદાજી માત, નંદજીને આપો બધા મની. આવ્યા હળદર પ્રાત, જમુનાના તીર રળિયા મના. ગોકુળ લીલા જે કોઈ સાંભળે, ગાયે નર ને નાર, ભવસાગર પેરો ટળે. ગાયે માધવ દાસ, જમુનાના તીર રળિયા મના. આનંદ આરતી અરખય પારા, હરિજન આએ મેરે પ્રાણ આધારા. સંતો દર્શન મેરે ત્રણ તાપ નિવારે, જન્મ મરણ ભવ સાગર તારે. શાક પાક મળી ભોજન પાવો, સંત સંગત મળી હરિ ગુણ ગાવો. ઘેર ઘેર મંગલ હોત બધાઈ, જન જીવન તા બલ બલ જાય. આનંદ આરતી અરકય પારા, હરિજન આએ મેરે પ્રાણ આધારા. સ્વામી કૃપા કરો યતિ ઘણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો યતિ ઘણી. ભજો કુવિચાર અચલ ભક્તિ દેતા, જે છે મુક્તિ ભંડાર,
પાયે લાગી કરું વિનંતી, સ્વામી કૃપા કરો યતિ ગણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો યતિ ગણી, ભજો કુવિચાર અચલ ભક્તિ દેતા એરી, જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી. 14 બાધ્યો જીવના દેવર ગોપતિ કિયાન, વાટઘાટ રક્ષા કરો છોડાવો ચારે ખાન, જીવનજી છોડાવો ચારે ખાન, સિયાવર રામચંદ્ર કી જય, વૃંદાવન કૃષ્ણચંદ્ર કી જય, બોલો રે ભાઈ સબ સંતન કી જય, સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને, રામ કવિ એક કૃપા ને રામ કવિ, સ્વામી પરિવાર ને રામ કવિ, સર્વે સંતો ભક્તો ને પ્રભાતના રામ કવિ. રામ કબીર, સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, વેદ કૃપાને રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. સંતો આપણે ખૂબ જ ભાવથી હર દિન હર પલ એક સુંદર ભાવમાં રહીએ છીએ, અને આ સુંદર ભાવમાં રહેવાનો જે મુખ્ય હેતુ એ છે કે આપણે જીવનની એકે એક ક્ષણને માનીએ, એકે એક પલને માનીએ, એકે એક તંતુને આપણા જીવન સાથે આપણે જોડી લઈએ, અને એની અંદર આપણા સંબંધો પણ આવી જાય, આપણા કુટુંબીજનોના સંબંધો પણ એમાં આવી જાય, મિત્રોના પણ સંબંધો આવી જાય, આપણે તંતુઓ સાથે જોડેલા રહીએ. મૂળ વાત શું છે કે આપણે જ્યાં પણ હોઈએ છીએ ત્યાં હોતા નથી હોતા. કહેવાનો અર્થ એ છે કે આપણે વર્તમાનમાં એ પળમાં નથી હોતા. આપણે કાં તો ભૂતકાળમાં રમ્યા કરતા હોય, કાં તો ભવિષ્યની ચિંતા કર્યા કરતા હોઈએ. જે જગ્યા ઉપર ગયા છે એ જગ્યાનું તાત્વિક ચિંતન ન થતું હોય. આપણામાંથી ઘણા બધા પુણ્યાત જાય છે. આપણને સૌને શાહપુરા કે જ્યાં આગળ આપણા સર્વેનો જન્મ થયો છે, એક વિચારધારાનો જન્મ થયો છે, એ શાહપુરા આપણામાંથી અમુક લોકો ગયા હશે, કશું જ નથી ત્યાં આગળ. એટલે આપણે વિચારીશું કે ત્યાં જઈને જોવાનું શું. ત્યાં જીવનજી મહારાજ જ્યાં રહેતા હતા એ જૂની તૂટી ફૂટી ઝૂંપડી છે, નાનું અમથું એક છેલ્લો રૂમ છે, કદાચ 10x12 કે 10x15 હોઈ શકે, અને એ પણ બિસ્માર હાલતમાં. આપણને થાય કે અમેરિકા જેવા દેશમાંથી આવ્યા અને આ જગ્યાને જોવા જવાનું, અહીંયા શું છે? સંતો, એ જગ્યા આપણા માટે મહત્વની છે, આપણા માટે પુણ્ય સ્થળી છે. એનું કારણ છે કે એ જગ્યાએ એક મોટો ઇતિહાસ રચી ગયો, એક મોટી ક્રાંતિનો પાયો એ જગ્યા ઉપર નાખવામાં આવ્યો. અને મોટી ક્રાંતિ એટલે કઈ લાખો લોકો એમાં નથી જોડાયા, એમાં કોઈને બોલાવવામાં નથી આવ્યા. આ ક્રાંતિ થઈ રહી છે એવું કઈ લાઉડ સ્પીકર ઉપર જાહેર કરવામાં નથી આવેલું. એના માટે કઈ મોટા દેખાવો નથી થયા, એના માટે કોઈ જગ્યાએ કોઈનું લોહી નથી રેડાયું. બસ અમુક લોકો ભેગા થયા અને નક્કી કર્યું કે અમારે અમારા જીવનનો રાહ બદલવો છે, અમારે અમારા જીવનની ઘરેડ બદલવી છે. અને જીવનની જે ઘરેડ એમને બદલવી હતી, જીવનનો જે રાહ એમને બદલવો હતો, એ રાહ બદલવા માટે દ્રઢ નિશ્ચય થયેલા, ધ્યેયનિષ્ઠ થયેલા એ લોકો હતા, આપણા પૂર્વજો, જે એક ધ્યેય સાથે ઉભા થયા હતા. એમની જે એસ્ટાબ્લિશમેન્ટ એટલે કે જે સ્થાપિત થઈ ગયેલી જે સંસ્થાઓ હતી એનો વિરોધ હતો, એનાથી અસંતોષ હતો, એમને તૃપ્તિ નથી થઈ. જે પ્રકારનો ધર્મ ચાલી રહ્યો હતો એનાથી એમને અસંતોષ હતો અને તૃપ્તિ નથી થતી. જીવનજી મહારાજને પણ એવું જ થયું હતું. એમનો અસંતોષ અને તૃપ્તિ આખા ભારત ભ્રમણમાં પરિણમ્યો, અને આખા ભારત ભ્રમણમાં એ પરિણમ્યો, અને એના લીધે જીવનજી મહારાજે ઘણું બધું પામ્યું અને ઘણું બધું છોડ્યું.
પામતા જાય અને છોડતા જાય. આ યોગ્ય નથી એનો વિચાર કરતા જાય અને આગળ વધતા જાય. અને જ્યારે હોય ત્યારે આ શાહપુરા મુકામે આવે અને શાહપુરા મુકામે આવીને સંત ગોપાલદાસની સાથે ચર્ચા કરે. એ સંત એકલા રહેતા હતા એમની કુટીરમાં, ત્યાં આવે અને ચર્ચા કરે અને પોતાના મનની વેદના ઠાલવે. અને આ બંનેને કોઈ પણ લોહીનો સંબંધ ન હતો, ફક્ત એક મનુષ્યનો સંબંધ, પ્રેમનો સંબંધ હતો. બે જણ ભેગા થાય અને ચર્ચા વિચારણા કરે અને એમાંથી સંત ગોપાલદાસે ગુરુ ગોપાલદાસ તરફ, એટલે કે કબીર વિચારધારા તરફ આંગળી ચીંધી દીધી. અને આપણને બધાને ખબર છે કે શરદ પૂનમના 2 દિવસ પહેલા બુધવારે જીવનજી મહારાજ ગુરુ ગોપાલદાસ, એ વખતે ગુરુ નતા માન્યા, ગોપાલદાસ પાસે ગયા અને એમને ઘણી બધી ચર્ચા કરી. અને એ ચર્ચાઓ આપણા સમાગમમાં છે. આપણા સદભાગ્ય છે કે એ ડોક્યુમેન્ટ હરિદાસ નડિયાદાએ લખી નાખ્યો અને પછીથી આપણા પૂર્વજોએ હસ્તલિખિત અવસ્થામાં ગામે ગામ રાખ્યો હતો. જ્યાં જ્યાં પણ જળવાયો તે આપણા સદનસીબ છે. અને એ જ સમાગમને ત્યાર પછીથી આપણે ગ્રંથસ્થ કરી શક્યા, એ તો આપણું અહોભાગ્ય કહેવાય. અને એમાં પણ જીવનજી આપણા જગદીશ મહારાજ આવ્યા અને જગદીશ મહારાજે એનો ભાવાનુવાદ કર્યો, એક સાદો અને એક મોટો, ડિટેલમાં 2 ભાગમાં, અને આપણને અર્પણ કર્યો. આપણી પાસે આવી ગયો તૈયાર. આપણા પૂર્વજો એને જીવનજી મહારાજના વચન તરીકે પકડી રાખ્યું હતું. વચન એ જ પરમેશ્વર, એ રીતે આપણા પૂર્વજોએ પકડી રાખ્યું. અને અંતે કેટલી બધી ઉથલ પાથલ પછી એ સમાગમ જે શાહપુરામાં હતો ત્યાંથી પુન્યાદ લાવવામાં આવ્યો અને પુન્યાદ લાવીને પછીથી એ સમાગમને ગ્રંથસ્થ કરવાનો થયો. અને એ વખતે એની સાથે જે ભ્રામક માન્યતાઓ આવી ગઈ હતી કે સમાગમને ગ્રંથસ્થ કરવા જશો તો ધનોત પનોત નીકળી જશે, સળગી જશે, સમાગમને કંઈક થઈ જશે, આપણું કુટુંબનું કલ્યાણ નહીં રહે, કુટુંબ ખલાસ થઈ જશે. એ કેટલા બધા ડર હતા. અને એ બધા ડરની સામે પ્રેમજીવન મહારાજ ઉભા થઈ ગયા અને એમને કહ્યું કે જો કોઈનું પણ મૃત્યુ આવવાનું હશે આ સમાગમને ગ્રંથસ્થ કરવામાં, તો સૌથી પહેલું મારું આવે. પણ આ જે વચનો છે એ વચનો મૂળ છે, એ પાયાના વચનો છે અને એ પાયાના વચનો ગ્રંથસ્થ થવા જ જોઈએ. અને એક ક્ષણ આવી ગઈ સંતો કે પાયાના વચનો ગ્રંથસ્થ થયા. આપણી પાસે છે. ઘણી વખત એવું હોય છે ને કે સહજતાથી અને સહેલાઈથી કોઈક વસ્તુ આપણા હાથમાં આવી જાય ને તો એની કિંમત આપણને સમજાતી નથી હોતી. વાંદરના હાથમાં મોતીનો હાર આવી જાય તો વાંદર શું કરે? એને તો મોતીના હારમાં પણ ખાવાનું જ શોધે, એટલે એ તો દાંતથી તોડવાનો જ છે મોતીને. અને દાંતથી તોડીને એની ઇન્દ્રિયોને આનંદ મળે એના માટેનો પ્રયત્ન કરવાનો છે. પછીને લાગશે કે આ તો મોતી છે, મારા આ ખોરાક નથી, એ મોતીના હારને ફેંકી દેશે, કારણ કે એને એની કદર નથી. પણ જેમને કદર છે, જે આ આખી પ્રણાલીને સમજ્યા છે, એ પ્રણાલીને સમજેલા જાગ્રત છે. ઓછા હશે પણ જાગ્રત છે. સંતો હમણાં છેલ્લા 3 દિવસ હું કેપકોડમાં હતો અને કેપકોડ વિસ્તારની અંદર 3 મુખ્ય જગ્યાઓને જોઈ. અને હું જે કહું છું કે જે સ્થાન ઉપર જઈએ તે સ્થાનના તાત્વિક ચિંતનમાં આપણે પડીએ તો પછીથી આપણે એનું સ્થૂળ દર્શન નથી કરતા હોતા, એનું આપણે સૂક્ષ્મ દર્શન પણ કરતા હોઈએ છીએ. ચોક્કસ જ મધર નેચર એટ ઇટ્સ બેસ્ટ. વસંત ઋતુ હતી, ઠેર ઠેર તુલિપ એટલા સુંદર ખીલ્યા હતા. અને કેપકોડના તુલિપ આપણા સામાન્ય અહીંયા થતા તુલિપ કરતા બહુ જ મોટી સાઈઝના, હું એને તુલિપો કહું, એટલો મોટો તુલિપ, એટલા જાડાના દાંડા અને એટલો મોટો તુલિપ થાય છે જગ્યા ઉપર. દરિયાઈ વાતાવરણ અને એ હવા અને જે મળે છે એના લીધે થતા હશે. પણ એ જોવાનો અનહદ લાવો છે. જે બીજી 2 વસ્તુ ઓબ્ઝર્વ કરી હું તમને જણાવું છું. પણ મૂળે આપણે જે હમણાં શાહપુરાના ઇતિહાસમાં જતા હતા અને શાહપુરામાં એ વખતે જે થોડાક પરિવારો ભેગા થયા હતા અને એક ઉદા ભક્ત પરંપરાની સ્થાપના થઈ, એવું જ કંઈક આ ભૂમિ ઉપર પણ થયું હતું.
પ્રોવિન્સટાઉનની ભૂમિ આપણે બધાએ સાંભળ્યું હશે કેપ કોડનું નામ, અને એનો એક છેડો જે આમ આખો વાંકો વળીને આમ જાય છે એ પ્રોવિન્સટાઉન. સિનિયર સિટીઝનોની ટૂર લઈને અમે લોવલમાંથી માર્થાઝ વિનયાર્ડ અને કેપ કોડ ગયેલા છે. તો જે સંતો તે વખત અમારી સાથે જોડાયા એમને પણ કદાચ થોડી ઘણી હિસ્ટ્રી એ વખતે મેં બસમાં કહી હતી, એટલે ખ્યાલ હશે. મૂળી કહેવાનો અર્થ છે કે આ જે જગ્યા છે પ્રોવિન્સટાઉન, એ પ્રોવિન્સટાઉનમાં એક દરિયામાં જે એક બાજુ દરિયો છે, બીજી બાજુ ખાડી છે, અને સરસ એક પથ્થરોની પાળ બાંધવામાં આવેલી છે. હું એને સેતુબંધ કહીશ. કારણ કે એ જે સેતુબંધ એટલા માટે કહ્યો કે રામાયણમાં જે વાલ્મીકીએ વર્ણન કર્યું છે એ સેતુબંધનું કાલ્પનિક વર્ણન નથી કર્યું, એને સાચું વર્ણન કર્યું છે. ત્યાર પછી કાલ્પનિક વર્ણન આપણે કરવા માંડ્યા કે નળ અને નીલને એ વરદાન આપવામાં આવેલું હતું, એ લોકો પથ્થર નાખે તે તરતા હતા, તરતા પથ્થર ઉપર તમે કેવી રીતે જઈ શકવાના હતા. ત્યાર પછી કે છે કે લક્ષ્મણને આવીને આન આપી અને બધા પથ્થરો જોડાવાના શરૂ થઈ ગયા, અને પાણીની ઉપર તરતો રસ્તો બંધાઈ ગયો. બની શકે છે, લાકડું પાણીમાં તરે છે, કંઈક ને કંઈક ઉપાય કર્યો ને કદાચ પાણીમાં તરતો સેતુબંધ પણ બંધાયો હોય. પણ જ્યારે પ્રોવિન્સટાઉનની અંદર આ જ્યારે સેતુબંધ મેં જોયો અને સેતુબંધ ઉપર ચાલ્યા, અને જે અનહદ આનંદ મળ્યો છે, એક અનુભૂતિ થઈ. જાણે કહીએ કે એ જે રામ અને રાવણ અને જે રામ લંકા પર ગયા હશે એની જે એનો એક અનુભૂતિ થાય, એ અનુભૂતિ ચાલવાથી થાય, એ જગ્યા ઉપર થાય. એ જગ્યા તો સ્થૂળ છે, આપણે કે મતલબ પ્રોવિન્સટાઉન પથ્થર પર ચાલીને આવતા રહ્યા અને સામે દીવાદાંડી હતી. એવું નથી થતું. જ્યારે આપણે સૂક્ષ્મ રીતે જગ્યા પર હાજર હોય, એક સુંદર વાતાવરણ હોય, અને જે થોડા ઘણા પ્રવાસીઓ ત્યાં આગળ હતા, અને એમની સાથે જે સ્મિતની આપલે થાય, એક અમેરિકાની ટિપિકલ પિક્યુલારિટી છે કે બીજા કોઈ પણ પ્રદેશમાં જાઓ તમે તો તમને એ સ્માઇલ નથી મળવાનું. અમેરિકામાં જે આપણને સંસ્કાર મળ્યા છે, આપણને જે આવકાર મળ્યો છે, એ આ સ્મિતનો આવકાર છે. સંતો કે જ્યારે અમેરિકાનો સામસામે ભેગા થાય, તમે ટ્રેકિંગ કરતા હોય, તમે આ રીતે ચાલી રહ્યા હોય, પર્વત પર જઈ રહ્યા હોય, કુદરતમાં ભેગા થયા હોય, તો એ તમને હેલો હંમેશા કહેશે અને સ્મિત આપશે, અને વિલિંગનેસ પણ બતાવશે. તમે કહેશો કે ભાઈ અમારું પિક્ચર પાડી આપો, તો ચોક્કસ પિક્ચર પણ પાડી આપશે, અને ખૂબ ભાવથી 2 મિનિટ એક્સચેન્જ કરી લેશે એકબીજા સાથે, સ્મિત આપશે અને ચાલતા જશે. કોઈ લેના દેના કુછ નહીં, ફિર ભી આનંદ હૈ. આનંદ જે છે સાચો, એ ક્ષણનો જે આનંદ છે, એ નિર્ભીડ આનંદ છે, ભેળસેળ વગરનો, સ્વાર્થ વગરનો આનંદ આપણને ત્યાં પ્રાપ્ત થાય. તો જે સેતુબંધની કલ્પના હતી કે હકીકત હતી, આપણે એમાં નથી પડતા, પણ સેતુબંધ ચોક્કસ જ દરિયાની વચ્ચે પણ બંધાય અને એક જગ્યાએથી બીજી જગ્યાએ પણ જવાય. એવો જ મનનો પણ સેતુબંધ હોઈ શકે કે આપણું મન એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે, એક સારી જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે, એ મનનો સેતુબંધ છે. અને મનના સેતુબંધને પણ આપણે હંમેશા ને હંમેશા તૈયાર કરતા રહેતા હોય છે. આ સંત સંગત આપણે જે કરીએ છીએ, એ સંત સંગતનો મૂળ હેતુ આ સેતુબંધ ને મજબૂત કરવાનો છે, અને એ સેતુબંધના દર્શન થયા. અને આ જગ્યા એટલા માટે મહત્વની છે કે જે રીતે શાહપુરામાં જીવનજી મહારાજની સાથે ક્રાંતિ કરનારા ઘણા ગાંઠિયા લોકો ભેગા થયા હતા, અને એ બધા લોકોએ ભેગા થઈને નક્કી કર્યું કે અમારે જુદો રાહ પકડવો છે, અમારે સાચા રીતે જીવન જીવવું છે, અને અમારે સાચી રીતે જીવન જીવવું છે, અને અમે અમારા જીવનની રાહને બદલી કાઢીશું. એવું પ્રણ શાહપુરામાં લેવામાં આવ્યું. એવું જ કંઈક આ પ્રોવિન્સટાઉનમાં થયું હતું. સંતો એ જે આખો જે વિસ્તાર છે, એ વિસ્તાર આખો પિલગ્રીમ્સનો વિસ્તાર કહી શકાય. અમેરિકાની જન્મભૂમિ છે આ. જે રીતે શાહપુરા ઉદા ભક્તોની જન્મભૂમિ છે, એવી રીતે આ પ્રોવિન્સટાઉન અને પ્લિમથ એરિયા એ અમેરિકાની જન્મભૂમિ છે. 1620 એટલે કેટલા વર્ષ થયા એને? 400 વર્ષ પહેલા
પિલગ્રિમ્સ આવ્યા અને પિલગ્રિમ્સ આવ્યા 400 વર્ષ પહેલા આપણે પણ શાહપુરામાં ભેગા થયા, આપણા પૂર્વજો, અને ઉદ્દાપક પરંપરાની સ્થાપના થઈ. 400 વર્ષ પહેલા અમેરિકામાં આ પિલગ્રિમ્સ આવ્યા મે ફ્લાવર નામનું જહાજ લઈને, અને મે ફ્લાવર નામનું જહાજ લઈને આ પ્રોવિન્સટાઉનના બંદર ઉપર ઉતર્યા, અને પ્રોવિન્સટાઉનના બંદર ઉપર 102 પેસેન્જર ઉતર્યા, અને 102 પેસેન્જર ઉતર્યા. એની અંદર પુરુષો હતા, સ્ત્રીઓ હતી અને બાળકો હતા. ગાંઠિયા ગાંઠિયા જ હતા. અત્યારે આપણને બધાને ખબર છે અમેરિકાની વસ્તી કેટલી છે, કેટલો મોટો દેશ થઈ ગયો છે, આપણને ખબર છે. પણ તમે એની મૂળ જગ્યા ઉપર જાઓ ત્યારે તમને એમનો આઈડિયલ કે એ લોકો પ્લિમથ ઇંગ્લેન્ડ થી અહીંયા કેમ આવ્યા. દરિયો કેટલો મોટો વટાવવાનો હતો, અને એટલો મોટો દરિયો જે વટાવીને આ જગ્યા ઉપર આવવાનું, કેટલી બધી હાર્ડશિપ ફિઝિકલ. તો એ લોકો કેમ આવ્યા અહીંયા? તો કે છે એ લોકો આવ્યા હતા એન્ટાઈ એસ્ટાબ્લિશમેન્ટ, કે એમને આ જગ્યા ઉપર કોઈ પણ રાજાની રાજાશાહી નથી જોઈતી, રાણીની રાણીશાહી નથી જોઈતી, કોઈ પણ જાગીરદારની જાગીરદારી એમને ચલાવી ન હતી, કોઈ પણ ચર્ચ એમની ઉપર ડોમિનેટ કરે એમને મંજૂર ન હતું, કોઈ પણ પ્રિસ્ટ એમને પર આવીને કોઈ વિચારો ઠોકી બેસાડે એ એમને મંજૂર ન હતું. એવા 102 જણ અમેરિકામાં 1620 પ્રોવિન્સટાઉનના હાર્બરમાં આવ્યા, જ્યાં હું સેતુબંધની વાત કરું છું ને, એ હાર્બર એની બાજુમાં જ છે. એ જગ્યા ઉપર આવ્યા અને એ જગ્યા ઉપર આવીને રોકાયા અને એ જ એરિયામાં સેટલ થયા. અમેરિકાની સૌથી જૂની એસ્ટાબ્લિશમેન્ટ. અમેરિકામાં એક સુંદર પ્રથા છે કે કયું ગામ ક્યારે બન્યું એ લખવામાં આવે છે, રજીસ્ટર કરવામાં આવેલું છે. સૌથી પહેલી એસ્ટાબ્લિશમેન્ટ અમેરિકામાં થઈ હોય તો આ વિસ્તારમાં થઈ છે, મેસેચ્યુસેટ્સમાં છે, કેપકોડ વિસ્તાર અને એની આજુબાજુનો. અને ત્યાં આગળ જ્યાં સેન્ડવિચ ને ઈસ્ટહેમ ને વેરહામ ને એ જે જુદા જુદા જે સ્થળો છે પ્રોવિન્સટાઉનની આજુબાજુ ને પ્લિમથ, એ દરેકે દરેક એના પછી તૈયાર થયેલા છે, અને એક ગામમાંથી પછી બીજા ગામો થયેલા છે. એ રીતે આની સ્થાપના થયેલી છે. પણ મૂળ વાત ઉપર આવીએ કે જે 102 જણ જે આવ્યા, એ 102 સ્વતંત્રતાની શોધમાં આવ્યા હતા. They came in search of liberty, freedom. એમને સ્વતંત્રતા જોઈતી હતી, એમની ફ્રીડમ પોતાના વિચારોને દબાવી દેવામાં આવ્યા હતા, અને એટલે એ પ્લિમથ ઇંગ્લેન્ડથી નીકળ્યા, મે ફ્લાવર નામની બોટમાં આવ્યા, અને મે ફ્લાવર નામની બોટમાં આવીને આ જગ્યા પર ગોઠવાયા. અને બીજા જ દિવસે એ જે 102 જણ છે એમાંથી 41 પુરુષો ભેગા થયા, અને 41 પુરુષોએ એક એગ્રીમેન્ટ બનાવી દીધું. જે રીતે જીવનજી મહારાજની સાથે આપણા પૂર્વજો જ્યારે બેઠા હશે ને નક્કી કર્યું હશે કે હવે અમારો રસ્તો જુદો, અને એમાંથી આ ઉદા સબસે જુદા આયા. એ જ રીતે આ જે 102 હતા એમાંથી 41 પુરુષો ભેગા થયા, અને 41 પુરુષોએ ભેગા થઈને મે ફ્લાવર કોમ્પેક્ટ પોલિટિક ઊભું કરી દીધું, અને એમને લખી દીધું કે અમે કોઈ પણ સંજોગોમાં અમે અમારી સ્વતંત્રતાને ગુમાવીએ નહીં. ફ્રીડમ ઓફ સ્પીચ, જે બોલવાની છૂટ છે, એ અમે લઈએ છીએ આ જગ્યા ઉપર. અમને સ્વતંત્રતા જોઈએ છે, સાચી સ્વતંત્રતા જોઈએ છે. અને એ એમને ત્યાં સ્થાપના કરી, અને એમને કોમનવેલ્થ બનાવી કે અમે એકબીજાની કાળજી કરી લઈશું. કોમનવેલ્થ, અને એટલા માટે આ સ્ટેટનું નામ છે કોમનવેલ્થ ઓફ મેસેચ્યુસેટ્સ. કોમનવેલ્થ ની રચના કરવામાં આવી. કોમનવેલ્થનું મૂળિયું આ પ્રોવિન્સટાઉનમાં છે સંતો. અને એ કોમનવેલ્થ માં જે ચાર્ટર જે મૂકી દેવામાં આવ્યું, અને એના પ્રમાણે આ લોકોએ જીવન જીવવાની શરૂઆત કરી. એટલે અમેરિકાના પાયામાં સ્વતંત્રતા છે, અમેરિકાના પાયામાં લોકશાહી છે, અને અમેરિકાના પાયાની અંદર ક્રાંતિકારી વિચારો છે. અત્યારે ભલે લોકોને માટે અમેરિકા ફક્ત ને ફક્ત પૈસાનો દેશ થઈ ગયો છે, ખોટી વાત છે. અમેરિકાની જે ભૂમિ છે, અમેરિકાની ભૂમિ તમને ઘણું બધું આપે છે. પૈસા કમાવા માટેની પણ તક છે આ જગ્યા ઉપર,
પણ ફક્ત ને ફક્ત પૈસા કમાવા માટે આ દેશ નથી. આ દેશના મૂળિયામાં જવાની જરૂર છે, એનું સૂક્ષ્મ ચિંતન કરવાની જરૂર છે. તો તે જગ્યાએ જઈએ તો આપણને ખબર પડે કે અમેરિકાને કેવી રીતે ઊભું કરવામાં આવેલું છે. ચોક્કસ જ ઇતિહાસની બે બાજુ હોઈ શકે, ઘણી વખત નેગેટિવ પણ હોય અને પોઝિટિવ પણ હોય, પણ જે પોઝિટિવ છે એને લઈને આપણે ચાલીએ. અને એની યાદગીરી હંમેશા ને હંમેશા એટલા માટે પ્રોવિન્સટાઉનની અંદર પિલગ્રીમ મોન્યુમેન્ટ બનાવવામાં આવ્યો છે. 252 ફૂટ ઊંચો ગ્રેનાઇટનો મોન્યુમેન્ટ, અમેરિકાનો ઊંચામાં ઊંચો ગ્રેનાઇટનો મોન્યુમેન્ટ હજુ પ્રોવિન્સટાઉનમાં છે. ગ્રેનાઇટથી બનેલો, પથ્થરથી બનેલો, 252 ફૂટ ઊંચો. થિયોડર રૂઝવેલ્ટ આવ્યા હતા એ પ્રસંગ વખતે, અને એ પણ મેફ્લાવર નામની એમની પોતાની બોટ હતી, એની યાદગીરી રૂપે મેફ્લાવર નામની બોટ હતી. એ બોટમાં આવેલા એ જગ્યા ઉપર. અને આજે મેફ્લાવર બોટ જેની અંદર 102 જણ આવ્યા હતા અને એમને એક સ્વપ્ન જોયું કે અમારે અમારા જીવનને બદલવું છે. એ સ્વપ્ન જોઈને એમને અમેરિકાની શરૂઆત કરી. એ જ રીતે શાહપુરામાં જીવનજી મહારાજ સાથે રહેલા હતા, એમને પણ એક સ્વપ્ન જોયું અને સ્વપ્ન જોઈને એક પોતાની જીવનની શરૂઆત કરી. અત્યારે આપણે અધ્યયજીના કીર્તનનો હરખ ભાવન અને શોક ભાવન એ બે ભાવ ના કીર્તનો નું વિશ્લેષણ ચાલી રહ્યું છે. અને તમે કહેશો કે હરખ ભાવન અને શોક ભાવનમાં આ શું આવી ગયું? કોઈ પણ કીર્તનને આપણે પકડીએ ને તો એના સૂક્ષ્મ ચિંતનમાં જવું પડે. ફક્ત ને ફક્ત શબ્દને પકડીને બેસી રહીએ તો ન ચાલે. એનું કારણ છે કે આજે આપણે ટ્રાન્ઝિશન થઈ રહેલા છે હરખ ભાવનમાંથી શોક ભાવનમાં. જીવનના બે ભાવ છે, હરખ, હર્ષ અને દુઃખ, સુખ અને દુઃખ. જીવનના બે ભાગ છે. હરખ ભાવન આપણને થયો ઉદા ભક્તોને, કેમ કે આપણને શાહપુરામાં જીવનજી મહારાજે એક સુંદર પ્રણાલી સાથે જોડી દીધા, પરમાત્માની સાથે જોડી દીધા, અને આપણને હરખનો ભાવ થયો. પણ એની સાથે સાથે તરત જ આ શોક ભાવન પણ અધ્યયજી મહારાજે લખી કાઢ્યું. અને એ કેમ લખ્યું? તો કે છે આપણી અંદર એક ભ્રમ નાખી દેવામાં આવેલો છે. અને ભ્રમ એટલે શું? તો કે ભ્રમ એટલે કે પાપ અને પુણ્ય નો નાખી દેવામાં આવ્યું. પાપ કરીશું એટલે પેલા ગરુડ પુરાણમાં લખ્યું છે એ પ્રમાણે વૈતરણી નદી જેની અંદર પરુ અને લોહી છે, પછીથી જ્યાં આગળ લોખંડ જળવામાં આવેલું છે, જ્યાં આગળ કાંટા છે, એવી જગ્યા ઉપર ચાલીને જવું પડશે. અને મૃત્યુ પછી 12 મહિના સુધી તમારે ભટકવાનું, અને ભટકીને પછી યમના દ્વાર ઉપર જવાના, અને યમના દ્વાર ઉપર તમને કોરડા પડશે. એ જે જાતનું ને ભાતનું લખાણ ગરુડ પુરાણમાં છે. અને એ જગ્યા પર તમે ભૂખે રહેવાના છો, ત્યાં તમને મળે નહીં. એટલા માટે તમારો પુત્ર તમને આપે તો જ તમને ત્યાં આગળ કંઈક મળશે. અને એમાંથી આ આવી ગયા બધી તર્પણ વિધિ, એમાંથી આવી ગયું આ 12મું 13મું, એમાંથી આવી ગયા જાતના કર્મકાંડ, એમાંથી આવી ગયું આ મુંડન. કેટલું બધું આવ્યું. એ શોક પુરાણ, એ જે આપણો આ શોક ભાવન, વેદ પુરાણ તેની આગળ આવશે, પણ જે શોક ભાવન જે છે એ શોક ભાવનની અંદર આપણને આ બધું જાણવાનું મળે. અને અધ્યયજી કેમ આપણને આ કહ્યું? આપણી અંદર ડર પેસાડવા? ના, એ ડર પેસાડવા નહીં. આપણો ડર તો નીકળી ગયો તો શાહપુરાની અંદર. એટલા માટે હું ઇતિહાસને લઈને આવ્યો છું. અને કુદરતી એ સમયનો જ્યારે ચિંતન ને મનન ચાલતું હતું એ વખતે હું એવી ભૂમિ પર હતો કે જ્યાંથી અમેરિકાનો જન્મ થયો છે. તો ચોક્કસ જ મનમાં ભગવાને શક્તિ મૂકેલી છે કે આપણે એક બીજી વસ્તુને જોડી શકીએ. તો એ રીતે જોડી જાય છે, તંતુઓ જોડાય છે. સંતો એને જોડવામાં નથી આવતા હોતા, કુદરતી જોડાઈ જતા હોય છે. અને એ જોડાયા અને એની સાથે આપણે જઈએ તો કેવું સુંદર વાતાવરણ એક ઊભું થાય. અને અધ્યયજી કીધું હર્ષ શોક બેહુ સ્વપ્નડા. હર્ષ અને શોક છે ને બેહુ સ્વપ્ન છે. જે રિયાલિટી છે એ રિયાલિટી છે, એ તો આનંદ છે. જે આનંદની ક્ષણો આપણે વિતાવીએ છીએ એ રિયાલિટી છે. અને આનંદ છે એ હર્ષ અને શોક બેવની ઉપર છે. પેલા તો સ્વપ્નમાં આવે ને જતા રહે, ક્ષણિક છે. સુખ પણ ક્ષણિક છે અને દુઃખ પણ ક્ષણિક છે. એ સમયની સાથે જતું રહેતું હોય છે, કાળની સાથે જતું રહેતું હોય છે. એ શરીરનું સુખ હોય
કે શરીરનું દુઃખ હોય એ પણ આવે છે અને જાય છે. એ જે આખો જે ભાવ છે એ કંઈક જુદા જ પ્રકારનો છે. અને એ જે હર્ષ શોક બેહુ સ્વપ્નના એમ જ્યારે આપણે કહીએ અને એની જે વાત કરીએ અને એ વાતને એ જે ભ્રમ આપણી અંદર જે ફેલાવવામાં આવ્યો અને ભ્રમને આપણે જે કાઢવા માટે જીવનજી મહારાજે એક આખા સમાજની સ્થાપના કરી શાહપુરામાં, એ વિચારવા યોગ્ય છે. અને થાય છે શું કે ઇતર સમાજની વાતોમાં આવીને ફરીથી પાછા આપણે હતા ત્યાંના ત્યાં જ જવા માંડીએ અને ફરીથી એનો ડર આપણને પેસી જાય અને ત્યાર પછીથી જાત જાત્રાના ભાત ભાતના કર્મકાંડ આવે ને જાત જાતના ભાત ભાતના ભજનો આવે ને કીર્તનો આવે કે જેને આપણે મરસિયાની જેમ કહીએ તો પણ ચાલે. એવા મરસિયા આપણે નથી ગાતા હોતા. આપણી અંદર છાજિયા કૂટવાનો કોઈ રિવાજ નથી. આપણી અંદર તો પ્રેમથી રામ કબીર કહીએ છીએ, તુલસી દળ ધરાવીએ છીએ અને એ દેહનું સન્માન કરીએ છીએ અને અંતિમ વિદાય આપીએ છીએ. અને એ જે દેશ છે એ દેશ દેશ ને આપણે યાદ કરતા હોઈએ છીએ, પરબ્રહ્મ વાણીને યાદ કરતા હોઈએ છીએ. આ ક્રાંતિ થઈ ક્યાંથી? આ ક્રાંતિ થઈ શાહપુરામાંથી. થોડાક ભેગા થયા અને કરી અને એવી જ ક્રાંતિ જે દેશમાં આપણે વસ્યા છે એ દેશમાં પણ થઈ સંતો, જ્યાં આગળથી આપણને મુક્તતા મળી છે, એક ધ્યેયનિષ્ઠ જીવન આપણને મળ્યું છે. અને એ જે ધ્યેયનિષ્ઠ જીવન જે જગ્યા પર આપણને મળ્યું, જે ભૂમિ પર મળ્યું, એ ધ્યેયનિષ્ઠ જીવનને આપણે જીવવું રહ્યું. હમણાં ભક્ત મિલન વખતે બે કમ્પેરિઝન કરવામાં આવી હતી, તુલના કરવામાં આવી હતી. અને બે તુલનામાં એ હતું કે જીવતા રહેવું અને જીવન જીવવું એમાં આબ જમીનનો ફેર છે. બધા જ જીવતા રહે છે કારણ કે ભગવાને દરેકના માટે વ્યવસ્થા કરેલી છે. જીવતા બધા જ રહે છે, પણ જીવન જીવવું એની કળા આપણને જીવનજી મહારાજે આપી. જીવનજી મહારાજે આપણને આનંદ આરતી આપીને આનંદની વાત કરી છે. અને એટલા માટે આ જે હરખ ભાવન અને શોક ભાવન, એ જે બે ભાવ છે એની ઉપરની જિંદગી આપણને આપવામાં આવી છે. અને હરખ પણ સાનો અને આ શોક પણ કેવી રીતે નીકળી શકે એના માટે આપણને રસ્તા પણ બતાવ્યા છે. એ આખું જે કીર્તન છે, બનતા સુધી 30 લીટીનું કીર્તન છે, એ આખું જે કીર્તન છે, કીર્તનની અંદર મોટા ભાગે આપણને એવું લાગે કે આ તો રોમ રોમમાંથી આપણને પનિશમેન્ટ, જાણે કે અહીંનો જે રાજા સજા આપે કે અહીંની જેલમાં જે સજા મળે એના કરતા પણ આ સજા તો બહુ મોટી લાગે છે એવું આપણને લાગે. પણ અધ્યયજીએ એ જ કીર્તનને છેલ્લી 4 કે 5 એની તમે કડીઓ જોશો ને તો તમને એમાંથી બહાર નીકળવાનો રસ્તો એકદમ સુંદર બતાવવામાં આવેલો છે. તો ચોક્કસ જ સંતો એ રસ્તા વિશે આપણે ગુરુવારે વાત કરીશું. ખૂબ જ ભાવમાં રહીએ, આ આનંદમાં રહીએ, સૂક્ષ્મ પળોમાં રહીએ. જે જગ્યા ઉપર આપણે છે એ જગ્યા પર આપણે કેમ છે એનો વિચાર કરીએ અને એ વિચાર મંથનથી આપણા જીવનને હંમેશા ને હંમેશા આપણે નવ પલ્લવિત કરતા રહીએ અને નવું ને નવું બનાવતા રહીએ એવા સુંદર ભાવ સાથે વિરમું છું. સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારના રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. સર્વે સંતોને પ્રભાત. સર્વે સંતોને પ્રભાતના જે અનુભવો જે બધું એમને કહ્યું છે એ કેટલું સંશોધન કરીને કહી રહ્યા છે. તો એમના શબ્દોને આપણે વારંવાર વિચારીએ, વારંવાર યાદ કરીએ અને આપણને નરેશભાઈ જેવા સંત મળવા અઘરા છે. આપણે એમને જે શોધન કરીને આપણને સદગુરુના વચનો કહે છે એ વચનોને આપણે બરાબર આત્મસાત કરીએ, અમલમાં મૂકીએ, આચરણમાં મૂકીએ અને આપણા જીવનનું કલ્યાણ કરીએ. સબ ધરતી કાગજ કરું, लिखनी करूं बड़राय, सात समुद्र की सही करूं तो ये गुरु बोल निकाल जाए. वाणी गुरु वाणी ने मान्य करिए, गुरुमुख वाणी ने अमल में મૂકીને આપણે જીવનનું કલ્યાણ કરીએ. સર્વ ભક્તોને પ્રેમપૂર્વક રામ કબીર.
રામ રામ કબીર આવાના જ્ઞાન પીરસતા રહેજો. રામ કબીર.